આવી રહ્યું છે તે જોયું। હવે આવું જ કંઈક મોરબીમાં પણ છે। ત્યાં સાયકલો એટલા સમયથી પડી છે કે જ્યાં સાયકલો પડી છે ત્યાં ઘાસ પણ મોટું થઈ ગયું છે, એટલું મોટું કે સાયકલ નજરે જ પડી નથી રહી। નગરોડ તંત્રના પાપે આ જિલ્લાના વિદ્યાર્થીઓ પણ પરેશાન છે। જુઓ મોરબીના વહીવટી તંત્રની ડામાડોળ સ્થિતિનો આ અહેવાલ। સાયકલ ઉકળતા મોટું થઈ ગયું ઘાસ। સાયકલોની આસપાસ ખીલી ઉઠી વનરાજી। વરસાદમાં પલળીને સાયકલો બની ભંગાર। સાયકલોની આવી દુર્દશા કોણે કરી? નગરોડ તંત્રના અધિકારીઓ ક્યાં છે? આ દ્રશ્યો મોરબી જિલ્લાના છે। સાયકલો નગરોડ તંત્રના પાપે કેવી રીતે ભંગાર બની રહી છે તે જોઈ શકાય છે। આ અધિકારીઓની જ મહેરબાની છે કે સાયકલો કરતા આસપાસનું ઘાસ મોટું થઈ ગયું છે। સાયકલોની આસપાસ ખીલેલી વનરાજીથી સાયકલો નજરે પડી રહી નથી। સતત પડી રહેલા વરસાદથી સાયકલોને કાટ લાગી રહ્યો છે, પણ તંત્રએ ઢાંક પીછોડા કરવા માટે તેની પર મીણિયું ઢાંક્યું છે। જો કે હજુ અનેક સાયકલો ખુલ્લી પણ પડી છે, જેના કારણે તે કાટ ખાઈને થોડા સમયમાં જ ભંગાર બની જશે અને એક સાથે આટલી બધી સાયકલો ભંગાર બનશે એટલે ભંગારવાડાનું નિર્માણ થશે। આના માટે કોઈ જવાબદાર હોય તો તે મોરબીના કલેક્ટર અને તેમની હાથ નીચેના અધિકારીઓ છે। સાયકલો મોરબીમાં છાત્રાલયમાં પડી છે અને હળવદમાં પડી છે, બરોબર ફિટિંગ કરેલી સાયકલ, પણ ગ્રીમકોએ સાયકલ ગ્રીમકોએ ફિટિંગ કરીને અમને આપવાની હોય છે અને એ સાયકલો પછી અમને વિદ્યાર્થીઓને ધોરણ 9ની છોકરીઓને વિતરણ કરવાની હોય છે। આજ સુધી અમને એ લોકોએ ફિટિંગ કરેલી સાયકલો આપી નથી, એટલે અમારી પાસે કોઈ સાયકલનું ફિટિંગનું વિતરણ કરવાનો પ્રશ્ન રહેતો નથી। જ્યારે એ લોકો અમને ફિટિંગ કરીને આપશે, અમને હેન્ડઓવર કરશે, પછી સાયકલ અમારી પાસે આવશે એટલે અમે વિતરણ છોકરીઓને 8 દિવસમાં કે 4 દિવસમાં કરી આપશું ધોરણ 9ની કન્યાઓને। છેલ્લે આપણે 22-23માં લગભગ 2200 જેવું સાયકલનું વિતરણ કરી દીધું છે। 23-24ની સાયકલ બાકી છે ને 1900 સાયકલ વિતરણ કરવાની બાકી છે। રાજ્યના ગરીબ બાળકોને રાજ્ય સરકારની જુદી જુદી યોજના હેઠળ સાયકલોનું વિતરણ કરવામાં આવે છે, પરંતુ સમયસર વિતરણ તંત્રના અધિકારીઓ કરી રહ્યા નથી, જેના કારણે નવી નકોર સાયકલો ભંગારવાળો બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે। ભંગાર બની રહેલી આ સાયકલો બાબતે અમે મોરબીના અધિકારીઓનો સંપર્ક કર્યો, સમાજ કલ્યાણ વિભાગ અને અનુસૂચિત જાતિ વિભાગના અધિકારીઓનો સંપર્ક કર્યો અને તેમની પાસેથી આ બાબતે ખુલાસો માંગવામાં આવ્યો તો તેમણે જવાબ આપ્યો કે હજુ સુધી સાયકલો કોન્ટ્રાક્ટર પાસેથી સ્વીકારવામાં આવી નથી। જ્યારે સ્વીકારવામાં આવશે ત્યારે તેની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવશે। આ સાયકલોની બધી સરકાર તરફથી ગ્રીમકો દ્વારા બધી પ્રોસિજર કરવામાં આવે છે અને ખરીદ કરીને આપને આપવામાં આવે છે। આ વખતની હીરો ઇન્ફોટેક લિમિટેડ એજન્સીને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો હતો, પણ કોઈ કારણસર ગુણવત્તાની યોગ્ય ચકાસણી કે ગુણવત્તામાં બાબતમાં યોગ્ય ન જણાતા સરકાર તરફથી અમને સાયકલો સ્વીકારવાની મનાઈ કરેલી છે, એટલે આપણે આજ દિવસ સુધી કોઈ પણ સાયકલો સ્વીકારેલી નથી। એજન્સીઓ દ્વારા આપણી કેમ્પસમાં આવેલી ફિટિંગ કરેલ છે, આશરે લગભગ 1 માસ પહેલાં આવેલા અને ફિટિંગ કરીને આપણી જગ્યાએ રાખ્યા છે, પછી એમના માણસો જતા રહ્યા છે। અમે એજન્સીને પણ જાણ કરી છે અવારનવાર ફોન કરીને કે ભાઈ તમે આ કેમ્પસ અમારું ખાલી કરી અને તમે તમારી સાયકલ મેળવી લ્યો। અધિકારીઓ હાલ તો આ પ્રકારના જવાબ આપીને પોતાનું પાપ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, ઢાંક પીછોડો કરીને પોતે બચવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ સત્ય એ છે કે કોન્ટ્રાક્ટર જ્યારે સાયકલો આપશે ત્યારે તે કંઈ નવી નહીં લાવે, આ જ ભંગાર થઈ ગયેલી સાયકલો જ ગરીબ બાળકોને આપશે। એટલે કે આવી સ્થિતિ માટે સીધું જ કોઈ જવાબદાર હોય તો તે મોરબીના અધિકારીઓ જ છે। આવા અધિકારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી થાય તે જરૂરી છે। જોવું રહ્યું કે સરકાર આ મામલે ક્યારે ઉચિત કાર્યવાહી કરે છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા। ગુજરાતમાં મેઘરાજાની